તો નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, ગઈ 8 જૂનના રોજ વહેલી સવારે આશરે 3 વાગ્યાની આસપાસ બોપલ વિસ્તારની એક સોસાયટીમાં પડોશીઓ વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી। આ વિવાદ બાદ આ મામલો થાળે પાડવા માટે 112 નંબર ઉપર કોલ કરીને પોલીસને જાણ કરવામાં આવી હતી। જેવી પોલીસની ગાડી સોસાયટીના ગેટ પાસે આવી તો ત્યાં હાજર મહાવીરસિંહ સિંધવે પોલીસના સકંજામાં ન આવવું પડે તે માટે બિલ્ડિંગના ચોથા માળેથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે તેમનું સંતુલન બગડ્યું હતું અને તે નીચે પટકાયા હતા। તો મિત્રો, આ ત્યાર પછી તેમનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું। તો મિત્રો, આ જે ઘટના છે એના સીસીટીવી અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। હવે મિત્રો, આ મામલે ખરેખર શું હકીકત છે એ તો આવનારા સમયમાં જ આપણને જાણવા મળશે। પોલીસ તપાસ પૂર્ણ થશે ત્યાર પછી ખરેખર શું ઘટના બની હતી, કેવી રીતે તેમનું જે મૃત્યુ થયું હતું એ હકીકત આપણને જાણવા મળશે। પરંતુ મિત્રો, અત્યારે પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે। તો મિત્રો, આ જે સમગ્ર ઘટના બની હતી એના સીસીટીવી અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। તો મિત્રો, આ સમગ્ર મામલે તમે શું કહેશો એ તમે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો। અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો।